પ્રભુ ઈસુમાં વાલા ભાઈઓ તથા બહેનો, આજના રવિવારની એક ખાસિયત છે કે ઉપાસના ચક્રમાં 3 જુદા જુદા વર્ષ છે. સામાન્ય કાળ 1, સામાન્ય કાળ 2, સામાન્ય કાળ 3. પણ આ 3 વર્ષમાં પાસ્કા ઋતુના ચોથા રવિવારમાં એક જ શુભ સંદેશ પસંદ કરવામાં આવે છે કે વંચાય છે, અને એ છે સંત યોહાનનો શુભ સંદેશ, એનો 10મો અધ્યાય, કડી 1 થી 10, જ્યાં પ્રભુ ઈસુ પોતાની ઓળખ ભલા ગોવાળ તરીકે, સાચા ગોવાળ તરીકે આપે છે. એટલું જ નહીં, એ પોતે કહે છે કે હું એ દરવાજો છું, અને એ દરવાજામાંથી જ લોકો જાય છે, આવે છે, કારણ હું એમની સંભાળ રાખું છું. પ્રભુ ઈસુમાં વાલા ભાઈઓ તથા બહેનો, આજનું પ્રથમ વાચન અને બીજું વાચન, એ બંને વાચન, પ્રથમ વાચન પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે, જ્યાં પવિત્ર આત્માના અવતરણ પછી પવિત્ર આત્માથી ભરપૂર થઈને સંત પીતર કે જે લોકોને ઉપદેશ આપે છે, અને એ જ રીતે બીજા વાચનમાં સંત પીતરના પત્રમાંથી એ જ પીતર લોકોને આગ્રહ કરે છે કે તમે ભૂલા પડેલા ઘેટાઓ પ્રભુ પાસે પાછા આવો, એ જ આપણો સાચો ગોવાળ છે. આ પાસ્કા ઋતુનો ચોથો રવિવાર એ ખરા અર્થમાં ભલા ભરવાડનો રવિવાર છે, અને માટે જ દર વર્ષે એ રવિવારે તેડાનો રવિવાર તરીકે ઓળખાવાય છે. અને આ જે વિશેષ આપણે જાણીએ છીએ, ગોવાળ, ભલો ભરવાડ ને ઓળખવા માટે ગોવાળ કોણ છે, ભરવાડ કોણ છે, એ પહેલા આપણે વિચારવું રહ્યું. સામાન્ય રીતે આપણે આપણા ગામમાં, શહેરમાં ઘણી વખત ભરવાડોને જોઈએ છે, ગોવાળોને જોઈએ છે. ભરવાડની એક ખાસિયત છે, એ હંમેશા ઘેટાની આગળ ચાલે છે. એ જે રીતે ભેંસ, બકરા કે બીજા પ્રાણીઓમાં સામાન્ય રીતે માલિક પાછળ હોય છે, પરંતુ ઘેટામાં હંમેશા આગળ હોય, અને ઘેટા એ ભરવાડની પાછળ, એ ગોવાળની પાછળ જતા હોય છે. ભરવાડને ખાતરી છે કે મારા ગોટા મને ઓળખે છે, કે મારા ઘેટા હંમેશા મારી પાછળ આવશે, અને માટે જ ભરવાડ પોતાની લાકડી લઈને આગળ ઘેટાને દોરતો જાય છે. અને એ જ ભલો ભરવાડ આપણે જો બાઇબલમાં જોઈએ, ખાસ કરીને જૂના કરારમાં ઘણી બધી જગ્યાએ જુદા જુદા પૈગંબરો, જુદા જુદા મોટા પાત્રો કે જે ઘેટા બકરા ચરાવવાનો વ્યવસાય કરે છે અને ઘેટાની સંભાળ લે છે. અને એ જ રીતે યહૂદી પ્રજામાં પણ લોકોને ખબર હતી કે ઘેટા અને એનો ગોવાળ કેવી રીતે કાર્ય કરે છે. પરંતુ આજે પ્રભુ જે વાત કરે છે, એ માત્ર સામાન્ય ગોવાળની વાત નથી કરતા, પરંતુ એક રૂપક વાપરે છે, જેથી તમે અને હું સમજી શકીએ કે ભરવાડ પોતાના ઘેટાની દેખભાળ રાખે છે. જ્યારે એક ઘેટું ખોવાય છે, ત્યારે 99 ઘેટાને એક બાજુ મૂકીને એ ભરવાડ એ ખોવાયેલા ઘેટાની પાછળ જાય છે, એને પકડીને પોતાના ખભા ઉપર બેસાડે છે, કારણ એને ખોવાયેલું હતું એ પાછું મળ્યું છે. એટલું જ નહીં, પ્રભુ ઈસુ જો આપણા જીવનમાં ભલા ભરવાડ હશે, અને આપણે જો એમના સાચા ઘેટા હઈશું, તો ક્યારેય આપણે એમનો માર્ગ ચૂકીશું નહીં. હંમેશા જેમ ઘેટા ભરવાડ પાછળ જાય છે, એમ હંમેશા આપણે પ્રભુ ઈસુ પાછળ ચાલીશું, કારણ આપણને ખાતરી છે એ ક્યારેય આપણને ખોટે માર્ગે નહીં લઈ જાય. અને માટે જ સ્તોત્ર સંહિતામાં 23 નંબરમાં દાઉદનું ભજન, પ્રભુ છે મારો ભરવાડ, અને એ હંમેશા મને લીલુડી વાડીમાં વિરામ કરાવે છે. અને જો પ્રભુ મારી સાથે હોય, પ્રભુ મારી દેખભાળ રાખતો હોય, તો જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે, કસોટીઓ સામે ક્યારેય હું પરેશાન નહીં થઉં, કારણ પ્રભુ મને ચાહે છે. વિદેશમાં વસતા આપણા અનેક ભાઈ બહેનો કે જેમણે ગામ છોડ્યું છે, શહેર છોડ્યું છે, એક જ વિશ્વાસ રાખીને કે તેઓ જ્યાં પણ જશે દુનિયામાં, ત્યાં હંમેશા પ્રભુ ઈસુ એમની સાથે છે. વિદેશમાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો હંમેશા પ્રભુમાં ભરોસો રાખીને જાય છે
કે પ્રભુ તેઓ જ્યાં પણ જાય ત્યાં એમની હંમેશા રક્ષા કરશે, કારણ પ્રભુ ભલો છે. એટલું જ નહીં, એ મારો સાચો ગોવાળ છે અને દરેક ઈસુ પંથીને એનો સાક્ષાત અનુભવ થાય છે. આપણે પણ આપણા જીવનમાં ભરવાડ જ છીએ. આમ જોવા જઈએ તો એક પિતા તરીકે હું કુટુંબમાં ભરવાડનું કામ કરી રહ્યો છું. એક પુરોહિત તરીકે હું પેરિસમાં, સ્કૂલમાં, ગમે ત્યાં હોઉં ત્યાં એક ભરવાડનું કામ કરી રહ્યો છું. એક પેરિસ કાઉન્સિલના મેમ્બર તરીકે પણ હું મારા સોસાયટીના, કોલોનીના, ગામના લોકોનું રક્ષણ કરીને ભરવાડનું જ કાર્ય કરી રહ્યો છું. આમ સાચા અર્થમાં આપણે બધા જ ભરવાડો છીએ, પરંતુ પ્રભુ ઈસુ જેવા ભરવાડ કે જે પોતાનું જીવન પણ આપી દે છે લોકોના હિત ખાતર, એ ભરવાડ જ્યારે વરુ આવે છે ત્યારે પોતાનો જાન પણ જોખમમાં મૂકીને પોતાના ઘેટાની સંભાળ લે છે. અને એવા પ્રભુ ઈસુ જેવા ગોવાળોની હવે આ 21મી સદીમાં આપણને વિશેષ જરૂર છે. ખાસ કરીને સંન્યસ્ત વર્ગમાં જ્યારે આજે આપણે તેડાનો રવિવાર ઉજવી રહ્યા છે, સંન્યાસ જીવન માટે હાકલ કરી રહ્યા છે, યુવાનોને માટે પ્રાર્થના કરીએ છીએ કે વધુ ને વધુ ધર્મસભામાં સંન્યસ્ત વર્ગ વધે અને સાચા ગોવાળો મળી રહે. ત્યારે વિશેષ આજે આપણે એ જ ભલા ભરવાડને પ્રાર્થના કરીએ કે યુવાનોને પ્રભુ પ્રેરણા આપે. પાક તો મબલક છે, પરંતુ લણનારા ઓછા છે. માટે જ પ્રભુ વિનંતી કરે છે કે ઈશ્વરને પ્રાર્થના કરો કે લણનારાઓને મોકલી આપે. અને એ જ રવિવાર, તેડાનો રવિવાર, આજે માતા ધર્મસભા આપણને બધાને વિનંતી કરે છે, ખાસ હાકલ માટે પ્રાર્થના કરીએ. કારણ આજે ધર્મસભામાં તેડાનો દુષ્કાળ પડ્યો છે. સંન્યાસ જીવનમાં ખાસ કરીને પુરોહિતોની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. ઓછા ને ઓછા યુવાનો સંન્યાસ માર્ગ તરફ આકર્ષાય છે. પરંતુ આપણી પ્રાર્થનાઓ દ્વારા જરૂર ઈશ્વર આવનાર વર્ષોમાં વધુ ને વધુ યુવા પેઢીને મોકલી આપશે, જેથી કરીને આપણી ધર્મસભા હજુ આગળ ને આગળ ધપતી રહેશે. કારણ આપણને ખાતરી છે કે એ ભલો ભરવાડ જો આપણું રક્ષણ કરતો હોય તો એ ભલો ભરવાડ જરૂર માતા ધર્મસભાનું પણ રક્ષણ કરે છે. કારણ માતા ધર્મસભાના કેન્દ્રમાં પુનરુત્થાન પામેલા ઈસુ છે. તો આજે વિશેષ પ્રભુને પ્રાર્થના કરીશું અને ભલા ભરવાડો આપણને બનાવે અને ભલા ભરવાડો માતા ધર્મસભાને પણ આવનાર વર્ષોમાં મળતા રહે. એ જ આપણી પુનરુત્થાન પામેલા સજીવન થયેલા પ્રભુ ઈસુને પ્રાર્થના રહેશે. આમીન.